નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવેલો એક મહિલાનો મૃતદેહ ડીકમ્પોઝ એટલે કે કહેવાયેલી હાલતમાં મળી આવતા સનસનાટી મચી ગઈ છે. સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવે છે. અહીં રંજન વ્યાસ નામના એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થતા તેમના મૃતદેહને સાચવવા માટે કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે પરિવારજનો મૃતદેહ લેવા પહોંચ્યા ત્યારે તેની હાલત જોઈને ચોંકી ઉઠ્યા હતા. મૃતદેહ યોગ્ય રીતે સચવાયો ન હોવાના કારણે તે સડી ગયો હતો અને ડીકમ્પોઝ હાલતમાં જોવા મળ્યો હતો. મૃતદેહની આવી દુર્દશા જોઈ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેમણે હોસ્પિટલ વ્યવસ્થાપન સામે ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ઉશ્કેરાયેલા પરિવારજનોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી કાર્યવાહી શરૂ કરી હતી. પરિવારજનોનો સીધો આક્ષેપ છે કે કોલ્ડ રૂમની સાર સંભાળ રાખવામાં હોસ્પિટલ દ્વારા ભારે બેદરકારી દાખવવામાં આવી છે. આટલી મોટી સરકારી હોસ્પિટલમાં જ્યારે મૃતદેહો સુરક્ષિત નથી ત્યારે વ્યવસ્થા તંત્ર પર અનેક સવાલો ઊભા થયા છે. રંજનબેન વ્યાસ 27 તારીખે સાંજે 4:15ની આસપાસ ઓફ થઈ ગયા, ઘરે જ ઓફ થઈ ગયા. ત્યાંથી અમે સવિતા હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં જાહેર કર્યું કે ઓફ જ થઈ ગઈ છે, કશી ટ્રીટમેન્ટ નહીં થઈ. અને મારા જેઠાણી અમરીશભાઈ વ્યાસ, અંતિમાબેન વ્યાસ USA છે, એ ત્યાંથી અહીં આવવાના હતા એટલે અમે એમને મોટા દવાખાને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા. 6 વાગ્યાની આસપાસ અમે અહીંયા આગળ એમને 1 નંબર વોર્ડમાં જે કોલ્ડ સ્ટોરેજ હોય એના 1 નંબરના મૂક્યા. ત્યાર પછી અમે આજે 29 તારીખે સવારે 8 વાગે એમને લેવા માટે આવ્યા. બોડી 1 નંબરમાંથી 3 નંબરમાં ટ્રાન્સફર કરી દીધી. અમને જાણ પણ ના કરી. પહેલાં તો 1 નંબરમાંથી અમને એવું જ કીધું કે તમે મારા નણંદ અમિત કુમાર વ્યાસ જે વોર્ડ નંબર 15ના પ્રમુખ હતા, એમણે કહ્યું કે તમે આ બોડીને ચેક કરી ને પછી જ્યારે બોડી ખોલી ત્યારે એની જગ્યા ઉપર દાદા હતા. અને પછી અમે પૂછ્યું કે અમારે અહીંયા આગળ મારા સાસુની બોડી હતી રંજનબેન વ્યાસને ક્યાં ગયું, તો કે તમે તમારી જાતે શોધી લો. અહીંના અધિકારીઓએ અમને એવો જવાબ આપ્યો. ત્યારે મારા હસબન્ડ નીતિન વ્યાસ, મારો સન હેત વ્યાસ અને મારા નંદોએ અમિત કુમાર વ્યાસ એ ત્રણેય અમે બોડી શોધી. ત્યારે વોર્ડ નંબર 3માંથી એ બોડી મળી છે અને બોડી તો જોઈ હોય તો પૂરી ડીકમ્પોઝ થઈ ગઈ છે. ફાટી ગયું છે, મોઢું ફાટી ગયું છે, બ્લડ નીકળે છે બધું. આ દવાખાનાનું શું મૂકવાનો મતલબ નિષ્કાળજી કેટલી છે અને ઇન્ફોર્મ પણ નથી કરતા. આધાર કાર્ડ લીધું છે, 2 જણના ફોન નંબર લીધા છે અને જ્યારે અમે લોકો અહીંયા તપાસ કરીએ છીએ મકવાણાભાઈની, તો મકવાણાભાઈ એવું કહે છે તમારાથી થાય તે કરી. અમને એવો આન્સર આપે છે. મકવાણાભાઈ કોણ છે? એ જ્યારે મૂક્યા હતા ને ત્યારે એ ભાઈ હતા અને મારા સાસુ રંજનબેન વ્યાસને એ ભાઈએ જ મૂકેલા અંદર. અને અમે મૂક્યા હતા આમનો તમને વિડીયો બતાવીએ અને મૂક્યા પછીનો તમને વિડીયો બતાવીએ તો તમને ખ્યાલ આવી જશે કે આ લોકોની આગળ તમે શું કરશો? અમને બસ કહીને અમને ન્યાય જોઈએ છે. આજે તો અમારું છે, આજે અમારું છે, કાલે કોઈ બીજાનું થાય. આજે સમજો તમારી જ માને આવું થાય તો તમે શું કરી શકો? શું નામ તમારું? પોલીસ ફરિયાદ કરવાની કોના વિરોધમાં? જે અધિકારી છે એના વિરોધ. પરમ દિવસે બોડી કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાયા E1માં એમની બોડી ત્યારે એકદમ સ્લીમ બોડી હતી. 2 દિવસ પછી મારો ભાઈ USAથી આવવાનો હતો, કોલ્ડ સ્ટોરેજમાં મૂકી અને કીધું કે 2 દિવસ રાખવાની છે તો E1માંથી ECમાં જતી રહી. આવી રીતે તો આખી બોડી ડીકમ્પોઝ થઈ, આખું મોડું ખુલી ગયું અને જે બોડી હતી એના કરતાં 4 ગણી ડબલ બોડી થઈ ગઈ. અને મોડું એકદમ મોટું થયું, આખી બગડી ગઈ અને આંખમાંથી ને બધેથી બ્લડ ને પાણી નીકળે છે. આ બેદરકારીને કારણે મારી મમ્મી સાથે પરિવારજનોનો એવો આક્ષેપ છે જો તબીબોએ સમજાવટપૂર્વક કામ કર્યું તો આ તકલીફ ના થતી, પણ તબીબોએ એવું કીધું છે અમે સરકારી કર્મચારી છે, તમારથી જે થાય તે કરી લો, એટલે આ સમગ્ર મામલો ઉગ્ર બન્યો ને પછી હાથાપાઈ થઈ છે. શું કે જો તબીબોની ભૂલ હોય તો શું કરશો? મને એ બાબતે ખ્યાલ નથી. આ સમગ્ર બનાવની પૂર્ણ તપાસ થશે. કમિટી બનાવીને તપાસ થશે કે કોણે શું કીધું, શું કહેવાનું હતું, શું નહોતું કહેવાનું. સગાઓએ મારા દર્દી સાથે, મારા ડૉક્ટરો સાથે, મારા કામદારો સાથે શું વર્તન કર્યું, અમારા ડૉક્ટરોનો પ્રતિભાવ કેવો હતો. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.